લલિતભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી લલિતભાઈ, સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. આપની પહેલી પ્રતિક્રિયા શું છે આ મામલે? જો આ પેકેજના પડીકાથી ખેડૂતોનું ભેગું થાય એવી પરિસ્થિતિ નથી. ખેડૂતો બરબાદ થઈ ગયા છે, મોઢે આવેલો કોરિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ થવું જોઈએ એ જ અમારી માંગ છે સરકારશ્રી પાસે. અને સરકારશ્રીએ ભૂતકાળમાં જો ઉદ્યોગપતિઓના મોટા મોટા દેણા માફ કર્યા હોય તો ખેડૂતોનો શું વાંક છે? ખેડૂતો જગતનો તાત છે. ખેડૂતો હવે આમાં ખેડૂતનું કઈ ભેગું થાય એમ નથી. એટલી બધી નુકસાની, પારાવાર નુકસાની છે. ત્યારે પેકેજના પડીકાથી ભેગું નહીં થાય. તમારે સંપૂર્ણ દેણું માફ કરવું જોઈએ. જી લલિતભાઈ, એક બાજુ કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રા કાઢી રહી છે, આમ આદમી પાર્ટી ખેડૂતોની પંચાયતો યોજી રહી છે. આપને શું લાગે છે, સરકાર આ ખેડૂત આંદોલનોથી ડરીને આ પેકેજ જાહેર કર્યું છે? જો એવું હું કોઈ દાવો નહીં કરું, પણ ખેડૂતોમાં ભયંકર આક્રોશ છે. જે કિસાનોના મતથી 30 વર્ષ સુધી ગુજરાતમાં શાસન કર્યું છે ભારતીય જનતા પાર્ટી ને પણ ખબર છે કે અત્યારે ખેડૂતો જે રીતે નુકસાનમાં બરબાદ થઈ ગયા છે, અને તમે સામું નહીં જુઓ તો ખેડૂતોનો આક્રોશ ખાડી શકાય એમ નથી. અને એના મિનિસ્ટરોને, ધારાસભ્યોને ગામડામાં ખેડૂતો પાસે કયા મોઢે જઈ શકશે એ પરિસ્થિતિ છે. કારણ કે તમે એને તાણે મદદ ન કરો તો એ બિચારાની નોંધારા થઈ જાય ખેડૂતો. એટલે સરકાર શ્રી જે કઈ નાના મોટા પેકેજો ડિક્લેર કરે એ પેકેજથી પૂરું થાય એમ નથી. સંપૂર્ણ દેણું માફ કરવું જોઈએ. જી લલિતભાઈ, આપ વીઆર લાઈવ સાથે જોડાયા, આપનો સમય આપે માટે. પેકેજો ડિક્લેર કરે એ પેકેજથી પૂરું થાય એમ નથી. સંપૂર્ણ દેણું માફ કરવું જોઈએ. જી લલિતભાઈ, આપ વીઆર લાઈવ સાથે જોડાયા, આપનો સમય આપે માટે. પેકેજો ડિક્લેર કરે એ પેકેજથી પૂરું થાય એમ નથી. સંપૂર્ણ દેણું માફ